સબજેલ છોટાઉદેપુર ખાતે બંદીવાનો માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો। જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા આજે સબજેલ છોટાઉદેપુર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું। સહયોગ અને સંકલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.એમ. ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સાથે સંકલન કરીને આ કેમ્પ યોજાયો। કેમ્પમાં તબીબી સેવાઓ ધીરજ હોસ્પિટલ પીપરિયાની નિષ્ણાત તબીબોની ટીમે વિવિધ બીમારીઓનું સ્ક્રીનિંગ કર્યું, જરૂરી તપાસ અને સારવાર આપવામાં આવી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાજા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તેમજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરની તબીબી ટીમે સેવાઓ આપી। આઈસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા અને અનિલભાઈ સુત્રિયા સહિતની ટીમે સહયોગ આપ્યો। સર્વરોગ નિદાન કેમ્પની સત્તરીય વ્યવસ્થા માટે ઇન્ચાર્જ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.આર. શામળ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ બંદીવાન ભાઈઓના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે અને આરોગ્ય સેવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આજ માટે આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર। આજરોજ સબજેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના સૂચન અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ કેમ્પની અંદર ધીરજ હોસ્પિટલની તજજ્ઞોની ટીમ, ઓર્થોપેડિક સર્જન, આઈ સર્જન, નાક કાન ગળાના સર્જન તેમજ મેડિસિન ફિઝિશિયન વગેરેની ટીમ દ્વારા બંદીવાન કેદીઓને જરૂરી ચેકઅપ કરીને જરૂરી સારવાર આપવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા ટીબીએચઆઈ કોર્ડિનેટર, છોટાઉદેપુર। છોટાઉદેપુર સબજેલ ખાતે આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા તથા ધીરજ હોસ્પિટલના સહયોગથી બંદીવાન કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બંદીવાન કેદીઓને સારવાર આપવામાં આવેલી। ઇન્ચાર્જ અધિક્ષક જે.આર. શામળ, છોટાઉદેપુર સબજેલ।